મારા ભક્તને સમદની માં ફેંકી દીધા છે તો લાવ પાણીની પનિયારી મૂકું અને જેથી કરીને મારા ભક્તને સાચો દ્વારિકાનો માર્ગ બતાવે. અરે આ સમંદરની અંદર આ સોનાની નગરી દેખાય છે. લાવ સામે પાણીની પનિયારીને હરે સામે સોનાની નગરી દેખાય છે. તો પાણીની પનિયારીને પૂછ્યું કે કયો નગર છે અને કોણ રાજ્ય કરે છે. પાણીની પનિયારી પૂછો મારી બેન જો સોનાની નગરી છે અને રણછોડરાયના રાજ તપે છે. તો સામે દ્વારપાળોને પૂછવું હરે વીરા દ્વારપાળો. બોલો ભક્તરાજ. અરે મારા પ્રભુને મળવું છે. પ્રભુને મળવું છે તમારે? હા. તો મારા પ્રભુની રજા લેવા જવી પડશે. ભલે દ્વારપાળ. અરે પ્રભુ, બાળકો લાડીલો અને પ્રેમને ભગત આવ્યા છે અને તમને મળવા માંગે છે. અરે જરૂરથી અંદર આવવા દો. ભલે ભક્તરાજ, તમે મળી શકો છો. અરે હા ભાઈ. અરે હા મારા નાથ. મૃત્યુ લોકના માનવીને તો દુઃખ પડે, પણ આ ત્રિલોકનો નાથ મારા નાથ તમને શેના દુઃખ પડ્યા હોય? આ લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહી રહી છે. હજ લલાટે પાટા રે પ્રભુ સેના રે બાલા
લાડીલો ને ભક્ત પ્રેમીલો ભક્ત આવ્યો તો લાડુ જમાડવાની કાજ આજ હું લાડુ ન જમ્યો એટલા માટે ભગતને બહુ ક્રોધ ચડ્યો અને લાડુ કેરો ઘા માર્યો છે. અરે મારા પ્રભુ, એ પાપી પૂજારી કોઈ નહીં, એ હું પોતે જ. તો પ્રભુ મારો આટલો ગુનો માફ કરો. હાજી આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને. ભક્તની માટે તો હંમેશા માટે ગુના માફ જ હોય છે. અરે હા મારા પ્રભુ, પણ આજ જંગલો જંગલ ભટકી આવા સમુદ્ર વિલો વિલોવી દ્વારકા સુધી આવવાનું કારણ બતાવો ભક્તરાજ. અરે હા મારા પ્રભુ, તમે તો ત્રિલોકના નાથ છો. તમે જાણવા છતાં મને પૂછવા માંગો છો મારા નાથ? અરે હા ભક્તરાજ, હું ત્રિલોકનો નાથ કાઢ્યો ઠાકોર બધું જાણું છું. અરે હા મારા પ્રભુ, પણ આજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે હા પ્રભુ, તમારા મુખેથી સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. એક મારું સ્વાર્થ અને એક પરમાર્થના કારણે આટલા સુધી આવ્યો છું મારા નાથ. અરે ભક્તરાજ, આજ તમારું શું સ્વાર્થ છે અને શું પરમાર્થ છે, આજ મને વિસ્તારથી સમજાવો. અરે હા મારા પ્રભુ, સ્વાર્થ કે તમારે સવાશેર માટેની ખોટ છે હું પેટે વાંચ્યો છું. અને પરમાર્થ કેતા ભૈરવ નામનો રાક્ષસ 12 ગૌ સુધી કોઈ પશુ પક્ષી કે માણસ રાખતો નથી. તો મારા નાથ આનો સંહાર કરો. અરે હા ભક્તરાજ, અમર રે ડાલીના પેલા પુષ્પ તમને આપો રે. અમર રે ડાલીના પેલા પુષ્પ તમને આપો રે. પુષ્પ તમને આપો રે, સેવાનો મત કરજો રે. અરે ભક્તરાજ, હા પેલા અમરડાલીના પેલા પુષ્પ આપ્યા છે, એની તમે બંને માણસ મળી લવ માસ સેવા કરજો. એથી કરીને મારાથી મોટા એટલે કે હરધારી બલરામ આવી તમારા વાંજે મેણા ભાગશે ભક્તરાજ. અરે હા પ્રભુ, પણ કહેવતમાં કીધું છે કે 1 રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય અને 1 પુત્ર પુત્ર વાળા ના કહેવાય. તમારા નાથ પુત્ર આપો તો જગતમાં પૂજવા લાયક આપો. અરે ભક્તરાજ, અરે હા મારા પ્રભુ, મારા જેવો તો હું છું, મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું ભક્તરાજ. અરે હા મારા નાથ, ભૈરવ નામનો રાક્ષસ છે અને સંહાર કરવા માટે પ્રભુ તમારે પોતા જ અવતાર ધારણ કરવું પડશે મારા નાથ. અરે ભક્તરાજ, પહેલા તો મને જમણા હાથનું વચન આપો કે જ્યારે મારે સમાધિનો સમય આવે 54 વર્ષની લીલા પૂરી થાય ત્યારે મને હસતા મુખે વિદાય આપવી પડે. અરે હા મારા પ્રભુ, આ તમારી વાત સત્ય છે, પણ મારા નાથ એવો તો કયો બાપ ભાગ્યો હોય કે જેનો પુત્ર સમાધિ જતો હોય અને એનો બાપ જોતો હોય. અરે નહીં ભક્તરાજ, હાજી તો તમારા જમણા હાથના વચન નહીં આપો તો આ ભૂમિનો ભાર હળવો નહીં થાય ભક્તરાજ. અરે હા મારા નાથ, તો લો મારા જમણા હાથના વચન તમને આપું છું મારા નાથ કે તમે સમાધિએ સીધા હો તેથી હું હસતા મુખે વિદાય કરીશ મારા નાથ. અરે હા ભક્તરાજ, આજે અમર ડાલીના બીજા પુષ્પ આપો. અરે હા મારા નાથ, પુષ્પને પારણીએ પધરાવો.
હા મારા નાથ. અમર ડાલીના બીજા પુષ્પો આપ્યા છે તમને, હેને તમે પારણીએ પધરાવો અને અમે પારણીયામાં પોટી જાશું ભક્તરાજ. અરે હા મારા નાથ. પણ આ પ્રભુ બે પુષ્પ આવ્યા એને મારે નામ શું રાખવા હોય મને જરા સમજાવો મારા નાથ. અરે હા ભક્તરાજ, રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જો. અરે હા લાલા. રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જો. સોયા હરીને વાંધિયાના મેળા બાગ રે. અરે હા લાલા. રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જો. અરે હા પ્રભુ. સોયા હરીને ભૂમિનો ભાર રે ઉતારજો. જય હો મારા પ્રભુ. ચાલયા હું 1401 છોડજો. એવી ભાદરવા દોષમાં કેરી મધરાતડી. સાનિયા હું મખમ પગલી પાજજો. સોયા હરીને યુગળતા દૂધડા ઉતારજો. જય હો મારા પ્રભુ. અરે ભક્તરાજ, અરે હા મારા નાથ. હજી કઈ મનની અંદર ઈચ્છા હોય તો કહો. કનૈયાના દ્વાર સુધી આવે છે, કનૈયો તમને નિરાશ તો નહીં જવા દે. અરે હા મારા નાથ. પણ તમે મને એવો વચન આપો કે તમે પોતે જ અવતાર ધારણ કરશો એવું મને વચન આપો મારા નાથ. અરે હા ભક્તરાજ, અજમલ તારી ભક્તિ મરંગાઈ ગયો રે. અરે હા પ્રભુ. આજ પ્રભુ માંથી પુત્ર હું તો બની ગયો રે. આજ પિતા વાસુદેવ મારે છોડી દેવા રે. અજમલજીનો લાલો મારે બની જાવું રે. આજ પિતા વાસુદેવ મારે છોડી દેવા રે. હા પ્રભુ. આજ માતા જશોદા મારે છોડી દેવા રે. મીંડળબાનો લાલો મારે બની જાવું રે. જય હો મારા નાથ. આજ પ્રભુમાંથી પુત્ર હું તો બની ગયો રે. અરે ભક્તરાજ, હજી કઈ મનની અંદર ઈચ્છા હોય તો કહો. કનૈયાના દ્વાર સુધી આવે છે, કનૈયો તમને નિરાશ તો નહીં જવા દે. અરે હા પ્રભુ. હવે હું તમારી રાસલીલા જોવા માંગુ છું પ્રભુ. જેવી તમે ગોકુળ મથુરામાં રાસલીલા રચાવી હતી હું તમારી રાસલીલા જોવા માંગુ છું. અરે ભક્તરાજ, વનરાવનમાં જે વિહાર કરો, મારી રાસલીલાના દર્શન કરાવું. અરે હા પ્રભુ. હે
સાંભળે છે. મને સાંભળે છે. સાસરના પારમાં ડોલી રાખું છે.
રૂડા મેળવાયા જ મારે મૈયરમાં સબરો મને ગમતા નથી માતા મને મળતા નથી ટોલાજી મેળવાયા જ મારે મૈયરમાં
અરે પ્રભુ તમે જતા રહેશો તો અમારું શું થશે? અરે ગરુડદેવ, તમને હું મારા લીલુડા ઘોડીલા તરીકે રાખીશ, આ મારું વચન છે. ભલે પ્રભુ. અરે પ્રભુ તમે જતા રહેશો તો અમારું શું થશે? અરે હનુમાનજી, તમે તો જુગો જુગથી ભેગા છો, માટે તમને વચન આપું છું કે તમને ભક્ત રૂપે મળીશ, આ મારું વચન છે. અરે વાલા, અરે હા રાધિકા, આ સોનલા દેવરમાં એવી વાતો થાય છે કે તમે આજ સોનલા નગરી છોડી અને પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છો વાલા. અરે હા રાધિકા, અરે નહીં નહીં વાલા, એમ તો અમને નો ધારા મેલીને તો કેમ જાશો વાલા? અરે નહીં રાધિકા, તમે ઉમરકોટ જાઓ, સોઢા રાજાના ત્યાં અવતાર ધારણ કરો. જ્યારે મારી 22 વર્ષની ઉંમર થશે અને તમારી 18 વર્ષની ઉંમર થશે, ત્યારે હું તમારા લીલુડા નારિયેળ જરૂર સ્વીકારીશ અને તમને રક્તપિત્તનો રોગ મૂકી, જેથી કરીને કોઈ રાજન તમારા લીલુડા નારિયેળ નહીં સ્વીકારે. અરે નહીં નહીં કાના, એમ તો રાજગાદીને કેમ માનવામાં આવે વાલા કે કાનો ના થયો માં જશોદાનો કે ના થયો માં જાનકીનો, તો અમને કેમ માનવામાં આવે વાલા? અરે રાધિકા, ઉમરકોટ તરફ રવાના થાઓ. લે વાલા, હે મને લઈ જા ને તારી સંગ, તારા વિના ગમતું નથી. મને આવે છે
રાધિકા, મેં તમને વચન આપી દીધું, માટે તમે ઉમરકોટ તરફ રવાના થાઓ. ભલે વાલા, વહેલાસરે આવજો, અમે તમારી વાટું જોશું. ભલે રાધિકા. તો લાવો, આજ બધાને વચન આપી દીધા છે, પણ મારાથી મોટા એટલે કે હળધારી બલરામ, એમને બોલાવી કપટ કરી અને વચને બાંધી લઉં. આજ કનૈયો બોલાવે બળદેવયા આવજો રે. આવો વીરા સોનરાના મંદિર, કનૈયો બોલાવે બળદેવયા આવજો રે. યાદે કનૈયો બોલાવે
લાલીલો અને પ્રેમીલો ભગત તારો કહેશે અને આજ જે ભક્તિ કરી ચાલે ને એને ભગત કહેવાય. આ લીલાટે પાટા બાંધા છે, હર ઋતુની ધાર પણ રહી રહી છે એને ભગત નો કહેવાય કનૈયા, એને દુશ્મન કહેવાય. માટે મોટા ભાઈને સોંપી દે કનૈયા. અરે નહીં મોટા ભાઈ, આ વેશમાં આવી આટલું બધું અભિમાન બહુ સારું નહીં. માટે જેને હું ભગત માનું છું એને તમારે પણ ભગત માનવો જોઈએ. અરે નહીં વીરા, જો તું તારો દુશ્મન ને મને નહીં સોંપે ને તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા, કરવો પડશે કનૈયા. અરે મોટા ભાઈ, આજ તાકાત દર્શાવી હોય તો દર્શાવી શકો છો, બાકી મારા ભગતને તો હું નહીં સોંપું. તું પણ જો લે વીરા. અરે હા મોટા ભાઈ, હે બળે બળી હો કે ભાઈ બળે વટારી કે ભાઈ અરે ચલાવ મારા હાથથી રે આજ સોન વાણું નથી ભેગી રે કરો, આજ સોન વાણું નથી ભેગી રે કરો. બળે બળી હો કે ભાઈ બળે વટારી કે ભાઈ અરે ચલાવ મારા હાથથી રે.
કનૈયા આજની હાર જીતી રમત અંદર આજ તારી જીત અને આજ મોટા ભાઈની હાર થઈ છે માટે અત્યારે મને સોના દ્વારકામાં બોલાવવાનું કારણ શું છે કનૈયા? અરે મોટા ભાઈ, ભાઈમાં કદી હાર જીતની રમત હોતી નથી, પણ આજ તમે માનો છો કે તમારી જીત થઈ છે તો આજ તમારા જમણા હાથના વચન આપો મોટા ભાઈ. અરે કનૈયા, મારા જમણા હાથના વચન તો આપું, પણ વચનની અંદર આજ જે તારે માગવા જે હોય ને એ જ માગજે વીરા. અરે મોટા ભાઈ, ભક્તની કાજે ને સહાયની કાજે આજ મારે જમણા હાથના વચન જોઈએ છે મોટા ભાઈ, વચન જોઈએ છે મોટા ભાઈ. તો લે કનૈયા, આ મારા જમણા હાથના વચન છે તને, આ વચન છે તને. અરે મોટા ભાઈ, વચન આપીને ફરી ના જવાય એનો ખ્યાલ રાખજો મોટા ભાઈ. અરે વીરા, રઘુકુળ રીત સદા ચલી આવી, રઘુકુળ રીત સદા ચલી આવી. પ્રાણ જાય પણ આ બલરામના વચનની છેલ્લે જાય કના, વચનની છેલ્લે જાય કના, વચનની છેલ્લે જાય કના, વચનની છેલ્લે જાય કના. અરે મોટા ભાઈ, રઘુકુલ જેવી રીત દર્શાવી છે તો આજ હું તમને વાત કરું કે જેમણે મારા લલાટ ફોડ્યા પોકરણ ગઢના રાજવી અજમલ, આજ સ્વાર્થ એક પરમારથ માટે આજ હું પણ એમને વચન આપી ચૂક્યો છું. માટે આપણે બંને ભાઈઓને પોકરણ ગઢ અવતાર ધારણ કરવાનો છે. અરે નહીં વીરા, અરે નહીં વીરા, મને જો ની પહેલા ખબર હોત તો તારી સાથે મને ના મદદ કનૈયા. અરે મોટા ભાઈ, રઘુકુલ જેવી રીત દર્શાવી છે અને વચને તો તમે પણ બંધાણા છો, તો આજ તમારા વચન કેમ મિથ્યા થાય છે? વચન કેમ મિથ્યા થાય? તમારા વચન કેમ? યાદ કુવામાં તારી વીરા મારા વરત વડા. એ વચને બાધા મોટા ભાઈ કુવામાં તારી વીરા મારા વરત વડા.
અરે બોલ કનૈયા. તમારે અવતાર લેવાનો સમય થઈ ગયો છે, એટલા માટે તમે રવાના થાઓ અને હું પણ મારા ભગતના પ્રમાણ લઈ આવું છું. ભલે વીરા. છોડી દીધી રે આજ મેલી રે દીદી, સોનાની દ્વારકાને છોડી રે દીદી. છોડી દીધી રે આજ મેલી રે દીદી, સોનાની દ્વારકાને છોડી રે દીદી. અરે પ્રધાનજી, જી સતી માતા. સ્વામિનાથ કેમ આયા એની હાલને તપાસ કરો. અરે સતી માતા, મહારાજા આવતા જ જણાય છે. આજે આવતા સ્વામીના દિલડા હરખે જણાય. આજે આવતા સ્વામીના દિલડા હરખે જણાય. દિલહરાની વાત આવતા સ્વામીના દિલડા હરખે જણાય. અરે આ સતી, હું દ્વારકા વાળા નાથને જમાડવા ગયો હતો તો આ મને 2 પુષ્પ આપ્યા છે સતી. ઓહ, એક પુષ્પને તમે પારણીમાં પધરાવજો અને એક પારણીયું ખાલી રાખજો. અને સતી, મેં જે તમને વસ્ત્રો સોંપ્યા હતા તે મને પાછા અર્પણ કરો. અરે હા સ્વામિનાથ, આજે માથાનો મુંગટ સાથી તમને સોંપે. સોંપે હૈયા કેરો માથાનો મુંગટ સાથી તમને સોંપે. આજે માતાનો
પ્રધાનજી, સતીના કુખે પુત્રનો જન્મ થાય તો મને રાજ્યમાં જાણ કરજો. જી મહારાજા. સેવાયું મહાવિદ્યા નવ નવ માસ ઓજી રે સેવાયું મહાવિદ્યા નવ નવ માસ એવા સતીના કુખે રે કુંવર જન્મ્યા ઓજી. જી સતી માતા. પ્રધાનજીને જઈને કહો કે સતીના કુખે કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. ભલે સતી. અરે પ્રધાનજી. જી દાસી. હાલને હાલ આપણા મહારાજાને જાણ કરો કે સતીના કોખે કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. જી. આજ ભરદાન બોલાવે રાજન આવે જો રે. આવજો રાજને દરબાર વરદાન બોલાવે રાજન આવજો રે. આજે પ્રધાન બોલાવે રાજન આવ્યા રે. આવ્યા રંગેલા મેર, પ્રધાન બોલાવે રાજન આવ્યા રે. અરે કહો વીરા પ્રધાનજી. અરે મહારાજા, તમને બોલાવવાનું એટલું કારણ કે સતીના કુખે પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે એટલા માટે બોલાવ્યા. અરે બતાવ્યો હો મહારાજ. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, આપણા રાજમાં ખોબલે ને ખોબલે સાકરો વેચાવો. જી મહારાજા. આજે કુમા કુમના પગલા પાડો રંગ મેલો મરે
હિંચકો બધાય આવી ઝુલાઈ શકે રામાભીનો હિંચકો હે સોના પહરણી એ ઝૂલો વીરા રામદેવ સોના પહરણી એ ઝૂલો રે સોના